આજે આપણે પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી મીઠી ગુજરાતી દાળ બનાવીને તૈયાર કરીશું. તેના માટે 1 વાટકી ભરી અને તુવેરી દાળ લીધી છે. દાળની અંદર આપણે પાણી નાખી અને સરસ રીતે મસળીને ધોઈ લઈશું. જો તમારી પાસે સમય હોય તો અડધી કલાક માટે તમે પલાળીને રાખી દો, તો તમારે સીટીઓ ઓછી લગાવવી પડે. અને જો સમય નથી તો તમે તરત જ આ રીતે ધોઈ અને આપણે પાણી છે ડોળું એ કાઢી 4 થી 5 વખત સરસ ધોઈ દેવાની. તાજું પાણી થાય ત્યાં સુધી ધોઈ લેવાની અને ધોઈ અને પછી આપણે એને બાફવા માટે કુકરમાં નાખીશું. તો અહીંયા દાળ છે એ મેં ધોઈ લીધી છે, એકદમ ક્લીન પાણી થયું ત્યાં સુધી ધોઈ છે. હવે આપણે દાળને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને સાથે આપણે મેં પહેલેથી જ થોડા ગરમ પાણીમાં દાણા નાખી દીધા હતા, જેથી દાણાનો કલર છે છિલકાનો એ પાણીમાં જ છૂટી ગયો, એટલે આપણી દાળ છે લાલ થશે નહીં. જો ડાયરેક્ટ તમે દાણા નાખશો તો તમારી દાળ બફાતી વખતે લાલ થઈ જશે, પરંતુ ગરમ પાણીમાં થોડી વાર માટે રાખી દેવાના, જેથી દાણા છે પોતાનો કલર છોડી દેશે. સાથે આપણે એક નાનું ટમેટું છે એ સમારીને લીધું છે. ટમેટું બાફવામાં નાખવાથી દાળનો સ્વાદ વધી જાય છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હળદર નાખી દઈશું દાળના ભાગની. હવે આપણે એની અંદર પાણી નાખીશું. તો 1.5 ગ્લાસ ભરી અને આપણે એમાં પાણી નાખીશું. 1 વાટકી એટલે કે 1 કપ જેટલો દાળ થઈ. સાથે અડધી ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે, જેથી ઉભરાય અને દાળ છે એ બહાર ના આવે. 1.5 ગ્લાસ આપણે પાણી નાખી અને કવર કરી દઈશું, મિક્સ કરી દઈશું. મિક્સ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે. વચ્ચે રાખી અને 4 વિસલ આપણે કરી દઈશું. પછી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી કુકર ખોલશું નહીં, કેમ કે કુકર છે સ્ટીલના સરસ જાડા તળિયાવાળા હોય છે, એટલે એની મેળે મેળે પણ સરસ બફાઈ જતી હોય છે. એટલે 4 સીટી થાય એટલે આપણે બંધ જ કરી દેવાની. હવે ઠંડુ થઈ ગયું છે, પ્રેશર નીકળી ગયા પછી હું ખોલું છું, તો તમે જોઈને જ આપણને ખબર પડી જાય કે દાળ એકદમ સરસ બફાઈ ગયેલી છે. હવે સીધું આપણે એમાં વિસ્કર લગાવી દઈશું, જેથી આપણી દાળ છે ને એકરસ થઈ જશે અને ટમેટાં પણ સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે મિક્સ કરી દઈશું ને, દાણા નહીં તૂટે. આ રીતે કરવાથી બ્લેન્ડર નથી મારવાનું. બ્લેન્ડર જો તમે મારો તો દાણા તૂટી જશે. ચમચો અથવા તો આ રીતે વિસ્કર હોય તો એનાથી જ કરી દેવાનું, જેથી દાણા ના તૂટે. હવે એની અંદર મેં 1 ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે, કેમ કે દાળ એકદમ ઘાટી છે, એટલે હજી આપણે પાણીની જરૂર પડશે, પણ તો આપણે વઘાર આગળ કરીશું. એટલે અત્યારે આપણે દાળ છે એ તમે જોઈ શકો છો હજી ઘણી ઘાટી દેખાય છે, પરંતુ અત્યારે પાણી નહીં નાખીએ. હવે એની અંદર આપણે લીલા મરચાંની કટકી નાખી દઈશું. સાથે આપણે છીણેલું આદું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે ગળપ પણ તમને જેટલું પસંદ હોય, આપણે ગુજરાતી દાળ છે થોડી વધારે ગળી હોય છે ખાટી મીઠી, એટલે એ પ્રમાણે ગોળ નાખવાનો અને 1 લીંબુનો રસ મેં નાખ્યો છે. ગોળ પણ અને મીઠું લીંબુ છે એ તમે ચાખીને પણ ચેક કરી શકો. ત્યાર પછી તમે વધારે ઓછું હોય ઘટતું હોય તો નાખી શકાય. અત્યારે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે દાળનો વઘાર કરીશું. દાળના વઘાર માટે આપણે તપેલું કે પેન જે પણ વઘાર કરવો હોય એ ગેસ ઉપર રાખી દઈશું અને એની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. ત્યાર પછી એમાં તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ અને બાદિયું બધી વસ્તુ આખા મસાલા નાખી થોડા મેથી દાણા નાખીશું. જે રસોઈયા મહારાજની દાળની સુગંધ હોય એવા જ આ વઘાર થશે ને એવી જ સેમ સુગંધ તમને આપણી ઘરની દાળમાં આવશે. રાઈ નાખી, રાઈ ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર જીરું, મીઠા લીમડાના પાન અને 2 મરચાંના નાના નાના ટુકડા મેં કરીને નાખ્યા છે એ નાખી દઈશું. સાથે આપણે ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું નાખી અને દાળ નાખી વઘાર કરી દઈશું. ઢાંકી દઈશું, જેથી દાળ છે વઘાર ઉડે નહીં, ઉડે તો બધે ચોંટી જાય. એટલે આ રીતે ઢક્કણ કરી દઈશું ઢાંકીને. સુગંધ પણ સરસ એવી વઘારની અંદર જ દાળમાં બેસી જશે. હવે કુકરમાં જે દાળ છે ને એની અંદર 1 ગ્લાસ પાણી ભરી અને બધી દાળ આપણે લઈ લઈશું એમાંથી, એટલે કુકર પણ સરસ ચોખ્ખું થઈ જશે અને સાથે આપણે દાળ જેટલી છે બધી જ આવી જશે, વેસ્ટ કાંઈ નહીં જાય. એટલે આપણે જરૂર પડે ને ઘાટી લાગે એ પ્રમાણે હજી હું થોડો અડધો ગ્લાસ પાણી એડ કરી દઉં છું, જેથી દાળ આપણી કૂક થતી વખતે એકદમ પરફેક્ટ રહે. તો અહીંયા તમે જોઈ શકો છો, તમે પાતળી દાળ ખાતા હોય તો તમારે એ પ્રમાણે દાળ લેવાની, પણ અમારા ઘરમાં થોડી ઘાટી ખવાય છે એટલે મેં એ પ્રમાણે દાળ વધારે લીધી છે. હવે સરસ આપણે એને 5 થી 6 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમની વચ્ચે ઉકળવા દેવાની છે. જેટલી સરસ ઉકળીને ઘાટી પણ થશે અને સ્વાદ પણ એટલો જ સરસ આવશે. તો તરત વઘાર કરી 2 ઉભરા આવે ને બંધ કરવાનું નથી. 5 થી 6 મિનિટ માટે તમારે સતત ચલાવતા રહેવાનું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો
અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ રીતે દાળનો વઘાર કરી અને દાળને આ રીતે 5 થી 6 મિનિટ આપણે ઉકાળ્યા પછી તમે એનો સ્વાદ ચાખજો. તમને જેવો પ્રસંગોમાં તમે દાળ ખાઓ ને એવી જ દાળ તમારી ઘરે બનીને તૈયાર થશે. તમે ચોક્કસ મને યાદ કરશો કે એટલી સરસ દાળ બનીને તૈયાર થશે. તો અહીંયા હવે આપણી દાળ છે ને એ સરસ એવી તૈયાર થઈ ગઈ છે, ઉકળીને ઘાટી પણ છે, તમે જોઈ શકો છો, અને કૂક થઈ ગઈ છે, બધી સરસ રીતે મસાલા બધું બરાબર છે. તો હવે છેલ્લે આપણે લીલા ધાણા નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. લીલા ધાણા નાખી ઉકાળવાની નથી, નહીંતર ધાણા છે એ કાળા પડી જશે. એટલે ધાણા નાખ્યા પછી દાળને ઉકાળવાની નહીં, છેલ્લે ધાણા નાખવાના. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણે જોઈને ખાવાનું મન થાય ને એવી મસ્ત આપણી દાળ બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે તમારા ઘરમાં પણ જો દાળ બનાવશો તો તમારા ક્યારેય એવું નહીં લાગે કે તમે ઘરે બનાવી છે. વરાની દાળ હોય ને એવી સુગંધ સ્વાદ સાથે બનીને તૈયાર થશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.